નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી બધા ખેડૂત ભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. આજ આપણે એક ફિલ્ડ ઉપર આવ્યા છીએ કે જે ભાઈ આપણી સાથે છે. તો એમના સિંગ છે, પછી ડુંગળી છે, પાછળ આ કેળનો પાક છે, એમાં આપણે એગ્રોસેલ કંપનીની પ્રોડક્ટ એટલે કે મહાલાભનો ઉપયોગ કર્યો છે. તો ખેડૂત પાસેથી તેને રિવ્યૂ લેવી કે કેવું રિઝલ્ટ મળ્યું અને કઈ રીતનો એને ઉપયોગ કર્યો હતો. તો નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ કહેજો ને. મારું નામ પટેલિયા માધાભાઈ ભગવાનભાઈ, ગામ અમીરપરા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. આપણે એગ્રોસેલ કંપનીનું પ્રોડક્ટ એટલે કે મહાલાભ ખાતર તો આપણે ક્યાં ક્યાં પાકમાં વાપરેલું છે? હું છે ને 6 વર્ષથી વાપરું છું. 6 વર્ષથી વાપરું છું ને ડુંગળીમાં, રોપમાં, કેળમાં ને તમામ પાકમાં, સિંગમાં હું ઉપરથી પંપમાં નાખીને છંટકાવ કરું. સ્પ્રે કરો છો? સ્પ્રે કરો. અને એમાં કેટલું પર લીટર પંપમાં કેટલું માપ રાખો છો? 100 થી 150 ગ્રામ. 100 થી 150 ગ્રામ. અને કેળના પાકમાં કેટલો ડોઝ આપો છો? કુલ કેળના પાકમાં 3 વખત આપું. 3 વખત. કેટલા 4 વખત વીઘે 5 કિલો 4 કિલો 5 કિલો એવું અંદાજ એવું જાય. અને ડ્રીપમાં જ આપતી હશો? ડ્રીપમાં જ આપી દે. તો એમાં ટૂંકમાં ઓગળવાનું પ્રમાણ કેવું? તરત ના સારું રેડી ઓગળી જાય કમ્પ્લીટ. ને બીજા ખાતર કોઈ સડાવો અથવા બીજા કોઈ ડોઝ આપો એની કરતા તમને કેમ મહાલાભનો ઉપયોગ સારો? કામ સારું છે. અને કેળમાં તમને શું ફાયદો થાય? કેળમાં ગેલેરી આવે બરોબર, અને જે પાક થાય એ સમકવાળો, કેળાય સમકવાળા થાય. પછી કઈ આમ ભાવતાલમાં ફેરફાર પડે? હા, ભાવતાલમાં તો સમક થાય એટલે તો ફેર પડે જ ને થોડો. તો પછી આપણે બીજા ક્યાં ક્યાં પાકમાં સિંગમાં વાપરેલું છે? સિંગમાં ઉપરથી છંટકાવ કરી, ઉપર સ્પ્રે કર્યું છે. પછી ડુંગળીના પાકમાં વાપર્યું હતું. તો એમાં કેટલું આપ્યું હતું ટૂંકમાં? એમાં વીઘે 5 કિલો જેવું. વીઘે 5 કિલો. 2 વાર આપ્યું હતું. પાણી સાથે પાયું હતું કોઈ ખાતર? બીજા ખાતર ભેળવી નાખ્યું. બીજા ખાતર આવ્યું. તો એમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું? એમાં સારું હતું. અને આપણે આનો ટૂંકમાં માપ તો આપણે વીઘે 5 કિલો રાખો છો અને કેટલા 6 વર્ષથી વાપરો છો. તો કોઈ બીજા ખેડૂત મિત્રો વાપરવા ઈચ્છે તો આપણે ખેડૂતની દ્રષ્ટિએ કે ભાઈ વપરાય કે કઈ રીતનું શું કહેવાય? ના ગમે પાકમાં 2 થી 3 વાર નખાય. 2 વાર તો કમસે કમ 2 વાર. તો કોઈ બી ખેડૂત મિત્રો એગ્રોસેલ કંપનીની પ્રોડક્ટ એટલે કે મહાલાભ વાપરવા ઈચ્છતા હોય તો ખેડૂત ભાઈને પોતે 6 વર્ષનો અનુભવ છે, પોતે કેળનો પાક છે, ડુંગળી છે, સિંગ છે, બધા પાકમાં ઉપયોગ કરેલો છે. તો તમને એક મહાલાભની માહિતી આપી દઉં. મહાલાભમાં પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર. પોટાશ 13%, મેગ્નેશિયમ 11% અને સલ્ફર 15% આવે છે. એટલે કોઈ બી પાકમાં નાખતો હોય તો પ્રતિ સ્પ્રે કરવો હોય તો 100 લીટરના પંપમાં એને 100 થી 150 ગ્રામ લેખે નાખીને ઉપર સ્પ્રે કરવાનો. અને આપણે જો ડ્રીપમાં એમાં વાપરવું હોય તો વીઘે 5 કિલો લેખે, જો કોઈ બાગાયત રૂપમાં કેળને એવો મોટો પાક હોય તો 3 થી 4 વખત આપવું. અને સિંગ કે અથવા ડુંગળી કે એવું કોઈ હોય તો એને વીઘે 5 કિલો લેખે 2 વખત આપવું. 25 કિલોની બેગ આવશે. કોઈ બી ખેડૂત મિત્રો વાપરવા ઈચ્છતા હોય તો ખાલી અવશ્ય એક વખત વાપરો, કે એમાં જે વાપરો એમાં 2-3 શાહ કે ઓલામાં ન વાપરો, કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે મહાલાભ તો વાપર્યું તો એનું શું રિઝલ્ટ મળ્યું, પાકમાં શું ફાયદો થયો, ઉત્પાદનમાં શું ફાયદો થયો. ને આપણે એક સાથે જ માધુભાઈ જોડાયેલા છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. અને બીજા કોઈ ખેડૂત મિત્રો વાપરે તો તમારે શું કહેવું કે વપરાય? 100%. તો ખૂબ ખૂબ આભાર.